लेके पूर्ण में लाए, मंदिर शुद्ध कराए, तब की आचार्य आठों एक ही के गोवर्धन को मंदिर में बिठाए। अक्षय तृतीया के दिन तब पूर्णमल ने बहुत द्रव्य खर्च किए, आभूषण, वस्त्र, सामग्री भेज आदि। तब श्री आचार्य जी प्रसन्न हुए के पूर्णमल को कहे तो तेरो मनोरथ हो तो हथे मती सब करिए। तब पूर्णमल ने श्री आचार्य जी को विनती करी, महाराज मेरो यह मनोरथ है तो अपने हाथ से अति सुगंध को रख जा स्वयं के समर्थ। तब श्री आचार्य जी कहे तो कैन मनोरथ करो। तब पूर्णमल ने अत्यंत सुगंध को रख जा सिद्ध करके सर्वांग में लगाए, बहुत आनंद पाए। तब श्री आचार्य श्रीअंग को प्रसाद उपरना पूर्णमल को उठाए, पास द्रव्य बहुत बच्यो तो पूर्णमल ने श्री आचार्य जी को भेज दिया। तो पूर्णमल को मनोरथ जाते भयो तो पूर्णमल को लीला में नाम चित्र लिखा सके, जाते अपने स्वरूप को ज्ञान करो। तब श्री आचार्य जी को प्रसन्न जानी मन में विचार कियो तो मैं मंदिर संभराए। तो सेवा तो लीला में मिलत है, कुंज सवाल व्यक्ति, परंतु श्री आचार्य जी मुख्य श्री स्वामी जी दुख हैं, इनकी कृपा से कभी स्वयं की सेवा करें। यह विचारी अर्घजा लेखन की सेवा श्री स्वामी जी अपने हाथ से प्रभु को समर्पित, संयोग समय और विप्रयोग समय ललिता जी श्री ठाकुर जी को समर्पित कहे थे। अर्घजा श्री स्वामी जी के श्रीअंग के भाव को, तो श्री स्वामी जी की कृपा बिना यह सेवा कहाँ मिले। तो श्री आचार्य जी प्रसन्नता से पूर्णमल को मनोरथ सिद्ध हुए। तो श्री आचार्य जी प्रसाद प्रेरणा अपने उठाए, कामे सगरो शरीर पूर्णमल को अलौकिक मानसिक सेवा योग्य है, जैसे पूर्णमल को भगवत सेवा नहीं करता, मानसी में मगन हो। मंदिर संग्रह दाम पूजा सेवा सिद्ध हुई, या में ये जताए जो भाव करी कि एक ही सेवा में फल, एक ही दिन अलग लगाए, धन करी मंदिर संग्रह ताते भाव बिना जन भरी तमजा विद्या सेवा करते हैं, परंतु मानसी फल रूप आवड़ता तो प्रीति सो एक ही बार में फल पाए, ताते प्रीति स्वरूप भी फल को सिद्ध करते। આજનો આપણો વર્ગ હતો મહાપુરીના ઉત્સવનો આ વર્ગ હતો, એટલે મહાપુરીના ઉત્સવ પર આવી નથી, એટલે આપણે બધા મહાપુરીના ઉત્સવ પર મુખ્યત્વે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ ચિંતન, શ્રી મહાપ્રભુજીની અવતાર લીલાનું ચિંતન અને આપણીના વચનામૃત ઉપદેશ એનું ચિંતન એ ઉત્સવનો સૌથી મહત્ત્વનો પાર્ટ છે। ઠાકોરજીનું સેવામાં આપણે જે વિશેષ પ્રકારની ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજીનો બધો જ સેવાનો ઉત્સવનો પ્રકારે આપણે બધા કરીએ છીએ, ઉપરાંત આ ત્રણ વસ્તુ વિના આપણો ઉત્સવ હંમેશા અધૂરો રહે। બધું શોભાયાત્રા કાઢે, વૈષ્ણવ પ્રસાદ, આ બધું જ ઉત્સવના અનુભૂત હોય છે। પુષ્ટિ માર્ગમાં નથી એમ આપણે ના કહી શકીએ, શોભાયાત્રા, વૈષ્ણવ પ્રસાદ બોલાવવું એ બધું પણ ઉત્સવના અંગભૂત છે। મુખ્ય વસ્તુ જે છે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન, આપશ્રીની અવતાર લીલાનું અવગાહન અને આપશ્રીના ઉપદેશ અને વચનામૃત સાથે મળીને વિચાર કરો। તો ઉત્સવના દિવસે જે આપણે કરવાનું છે આજે આપણે કરી લઈએ, તો કે ઉત્સવના દિવસે ઉત્સવ તો મનાવો છો, તો આજે આ મહાપ્રભુજીના સ્વરૂપ લીલા ઉપદેશ એનું જો ચિંતન ન કરવામાં આવે અને આપશ્રીએ કરેલો જે પરિશ્રમ છે એવું ધારક પ્રેરણા, આપનું સ્વરૂપ જ એવું ધારક પ્રેરણાત્મા છે, દૈવી જીવોને કેમ ઉદ્ધાર થાય। જે આપણે વાતાવરણ આજુબાજુ જોઈએ છીએ એટલું બધું કલુષિત વાતાવરણ,
કે ધર્મ નામે બધે જ એક ધર્માભાસને લોકો ધર્મ માની બેઠા. બધે કોઈ સંપ્રદાય હોય, કોઈ ધર્મ હોય, બધી જગ્યાએ મોટા ભાગે ધર્માભાસનું જ સામ્રાજ્ય ફેલાયેલું છે. જયેશ મહાપ્રભુજીએ, કારણ કે આચાર્ય ચરણના વચન ખાલી એ સમયની પરિસ્થિતિ બતાવે એવું નથી. આપણી સામે ત્રિકાલ હોય છે. આચાર્ય ચરણોની સામે તો ત્રિકાલ આપણે વર્તમાનની જેમ જ દેખાતો હોય છે. જે કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે, સર્વ માર્ગેશ શ્રેષ્ઠ કલૌ ચકલ પાષંડક ચતુરે લોકે કૃષ્ણ એવ છે. અને સૌથી કૃષ્ણાશ્રય એવો અદ્ભુત ગ્રંથ છે. મહાપ્રભુજી એ પરિસ્થિતિનું જે વર્ણન કર્યું તો અદ્ભુત પરિસ્થિતિ આપણે અનુભવ કરી શકીએ આજના સમયમાં. પણ એ બધી જ ચારે બાજુનું જે આ કલુષિત વાતાવરણ, ધર્માભાસ, અધર્મનું સામ્રાજ્ય, એમાં મહાપ્રભુ કહે છે કે ડરવાની આવશ્યકતા નથી, નિરાશ થવાની આવશ્યકતા નથી. કૃષ્ણ એવું ગતિનું જે ઉદ્ઘોષ છે આચાર્ય કૃષ્ણ જે છે એ સર્વ પ્રકારથી આપણા રક્ષક છે, એ સ્વામી છે, રક્ષક છે. એ ભાવ જો આપણી અંદર જો બન્યો રહ્યો તો કોઈ પરિસ્થિતિ આપણને આપણા ધર્મથી વિચલિત ન કરી શકે. ગમે તેવી પરિસ્થિતિની કોઈ તાકાત નથી. પછી સામાજિક હોય, કૌટુંબિક હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, દેશિક હોય, કાલિક હોય, રાજનૈતિક હોય, કોઈ પણ પરિસ્થિતિમાં કૃષ્ણ એ વખતે એના આધારે આપણે બધાનો સામનો કરી શકે એવું બ્રહ્માસ્ત્ર કે આચાર્યને ઉદ્ઘોષ કરેલો છે. કૃષ્ણ એ વખતે બધી જ વિપરીત પરિસ્થિતિઓમાં આપણને મહાપ્રભુજી ડરાવતા નથી, પણ જીવતા શીખવાડી રહ્યા છે. કૃષ્ણ એ ગતિ મૌનથી જીવવું આપણે જીવવું જોઈએ. એમ લેચ્છાક્રાંતિષુ દેશેષુ પાપી કલિલેયેષુ સત્પીડા વ્યગ્રલોકે કૃષ્ણ લેચ્છાક્રાંતિ, ચારે બાજુ ધર્મ વિરોધી જે વૈદિક સનાતન ધર્મથી વિપરીત લોકો જે છે એકદમ લેચ્છો, એનાથી વ્યાપ્ત થઈ ગયો છે દેશ સર્વત્ર. આપણી વેશભૂષા જોઈ લો, આપણે પેન્ટ શર્ટ બધા એ પહેરીને ફરી રહ્યા. વેશભૂષા જોઈ લો તો આપણે ધોતી બંડી ખાલી આપણે અંદર ખાલી આખી પાસે પહેરવું પડે. બાકી ધોતી બંડીની બહાર આપણને કોઈ ભક્ત કહી દે તો આપણને ખરાબ લાગે. ભક્ત કહી દે સારું કહેવાય કે ખરાબ કહેવાય? કોઈ ભક્ત કહી દે તો ધોતી બંડી કરીને કેમ નીકળાય? કોઈ ભક્ત કહી દે તો શું થાય? આપણે બહુ ખરાબ લાગે. ડૉક્ટર કહે તો સારું લાગે, એન્જિનિયર કહે તો સારું લાગે, ભક્ત કહે તો ખરાબ લાગે. આમાં શું બાકી છે? કોઈ જેનું ભગવાનનું ભક્ત છે તો ખરાબ લાગે. હા, અત્યારે ભગત કહી દીધો આપણને. ડૉક્ટર છે તો સારી વાત લાગે, લખીને આપણે ડૉક્ટર. એમાં કોઈ વિદેશમાંથી 2-4 ડિગ્રી મળી તો પણ લખી નાખે, વિદેશી ડિગ્રી હોય. આપણને આપણો વેશ આપણે ભૂલી ગયા, ભાષા આપણને ભૂલાતી જાય છે, અંગ્રેજી માધ્યમ હાલતા રહ્યા છીએ. ઉત્સવ પ્રસંગોમાં આપણે કેક કાપીએ છીએ. આ બધું લેચ્છોની રીત, બધી લેચ્છોની રીત તો આપણે ઘરમાં આવી ગઈ છે. તો લેચ્છાક્રાંતિષુ દેશેષુ પાપૈ કલિલેયેષુ. આપણી વેશભૂષા બધું સમજી લેવા. સ્ત્રી હોય, પુરુષ હોય, બધાની વેશભૂષા ગમે એવા ઠાકોરજી સેવાનો આગ્રહ હોય, મરજાદનો આગ્રહ હોય, બધું આગ્રહ હોય, પણ હા, વેસ્ટર્ન વેશભૂષા પહેરવી આપણને અત્યંત ગમે છે. અને આપણી વેશભૂષાનો કોઈ ગૌરવ આપણને ક્યારેય છે નહીં. લેચ્છાક્રાંતિષુ દેશેષુ આ બધી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ખાન પાન, રીત ભાત બધામાં લેચ્છપણું આપણી અંદર આવી થયેલું. ભારતની અંદર 90 કરોડ કે 100 કરોડની આસપાસ સનાતન ધર્મીઓ છે એમ કહેવામાં આવે છે. હું તો માનતો નથી, કહેવામાં આવે છે 100 કરોડ, 90 કરોડ, 70 કરોડ, 80 કરોડ જે હોય. 80 કરોડ જ્યાં સનાતની વસતા હોય ત્યાં સનાતન ધર્મ માટે આપણે લડવું. ત્યાં ગૌ હત્યા બધી, ભારત 3જા નંબરનું રાજ્ય છે. ગૌ માંસનો વિકાસ કરનાર 3જા નંબરમાં આપણે બધા જ મ્લેચ્છ થઈ ગયા. બધા આપણા બધા ઉપર કલંક છે. ભારત 3જા નંબરનું, વિશ્વની અંદર 3જા નંબરનો ગૌ માંસ વિકાસ કરતા દેશ છે.
કરોડો અબજો રૂપિયાની આવક ગવર્મેન્ટ ગાયના ગૌ માંસથી મેળવે. આપણે બધા એના જવાબદાર છીએ, બધાને કલંક લાગ્યો. આપણે બધા જ આ મ્લેચ્છ સંસ્કૃતિથી આપણે ભલે ગમે ધોતીબંધી પહેરીને ફરીએ તો પણ આપણે આ મ્લેચ્છતાનું કલંક તો આપણને લાગેલું છે કે જ્યાં આટલા બધા સનાતની વસ્તાઓ હોય ત્યાં ગાયની આપણે હત્યા અને બીજા જે ગાયની હત્યા રોકવા માટે પ્રયત્ન કરે એના ઉપર કેટલી ધારાઓ લગાડી દેવામાં આવે, એની પર કેટલા ગંભીર આક્ષેપો મૂકવામાં આવે કે જે ખાલી ગૌ હત્યા એક જ માંગણી કરી રહી છે. એની માંગણી ખોટી નથી. ભારતમાં ગૌ હત્યા બંધીનો કાયદો લાવવો, ગૌવંશ હત્યા બંધી અને આ નિર્યાત જે થઈ રહી છે એ બંધ કરવામાં આવે. ગૌમાંસ વિકાસને પ્રોત્સાહન આપી રહી છે ગવર્મેન્ટ, એ બંધ કરવામાં આવે એવી એક વાત એમની જે છે શંકરાચાર્ય, તો એના ઉપર તો કેટલી ધારાઓ લગાવી દેવામાં આવે, કેટલા ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા, ચાઇલ્ડ એબ્યુઝના કંઈક આક્ષેપો એની ઉપર લગાવવામાં આવ્યા. આ પરિસ્થિતિ સનાતન ધર્મ માટે આ પરિસ્થિતિ આપણે મહાપ્રભુજી કહે છે વૃક્ષા ક્રાંતિષુ દેશેષુ ધડાધડ, અને આપણે તો બધા ઉપર આ મોટું કલંક છે. અને આ બધું કલંક લઈને આપણે ફરી રહ્યા છીએ, છતાં પણ આપણે કહી રહ્યા છીએ કે આ સનાતન ધર્મીઓ અને કુંભમાં બધા 70 કરોડ લોકોએ સ્નાન કર્યું, 70 કરોડ લોકો નાવા ગયા, અને જ્યાં કથા હોય ત્યાં પંડાલ ભરે, લાખો લોકોના પંડાલ ભરે. કોઈના કથા, કોઈના મઠ, કોઈના મંદિરો, હવેલી, આપણી હવેલીઓ, બીજાના મંદિરો, બધામાં કરોડો અબજો રૂપિયાની આવક, લાખો લોકો દર્શન માટે મરી રહ્યા છે. પણ બેઝિક આપણી જે હતી કે જ્યાં સનાતન ધર્મી હોય ત્યાં ગૌ ત્યાં ક્યારેય ન થઈ શકે એની માટે. અને પેલા એમ હતું કે અમુક લોકો સનાતનના વિરોધી છે, અમુક સનાતનની વાતો કરે છે, તો એ અહીંયા ધર્માભાસ જેવું છે. એક બધા સરકાર છે, બધા જ સરકાર છે. ઘોર હિન્દુ વિરોધી જે વ્યક્તિ હતો એની જયંતિ મનાવવામાં આવે. ઘોર સનાતન ધર્મનો ઘોર વિરોધી, બહુ બોલાય નહીં ભાઈ, બહાર એટ્રોસિટી લાગે, પણ એટલું કે સંકેત માત્ર કરીએ કે ઘોર સનાતનના વિરોધીની જયંતિ ગવર્મેન્ટ મનાવે છે, અને ગવર્મેન્ટ એનું તીર્થ તરીકે એના મોટું આખું ધામ એનું ગવર્મેન્ટે ખુલ્લું મુકાયું. આ સનાતન ધર્મી જે કહે છે, અને સનાતન ધર્મને ભારતમાંથી કાયમ માટે વિદા કરી દેવો એવું એનું મિશન હતું. એ વ્યક્તિનું ભારતમાં સનાતન ધર્મ ન રહેવો જોઈએ. એ વ્યક્તિને કેટલી ઉપમાઓ આપવાની, કેટલી જગ્યાની મૂર્તિઓ મૂકવામાં આવે, કેટલી જગ્યા આવે. અને આ ભગવા કેસની આ લોકો એક ભેગો એનો કેસે ધારણ કરી લીધો. આ લોકો આ મ્લેચ્છાક્રાંત પણ નથી, તો આ શું છે? મ્લેચ્છાક્રાંત, જે સનાતનનો વિરોધી મ્લેચ્છ, જે સનાતન ધર્મનો વિરોધ કરે તે મ્લેચ્છ. મહાપ્રભુ તો સ્પષ્ટ આગે કે એનાથી વ્યાપ્ત થઈ ગયા. રાજનીતિ જુઓ, દેશનીતિ જુઓ, બધી જ મ્લેચ્છાક્રાંત. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ કૃષ્ણે એવું રીતે મહાપ્રભુનો ઉત્સવ થઈ જાય પછી વિસ્તૃત રૂપમાં આની વિવેચના કરતું આપણે એક અલગ અમારું પ્રવચન શૃંખલા છે સનાતન ધર્મ રક્ષા. એવા હું આ બધી આપણી ઘણું બધું આમ કહેવાનું તો આ તો ત્યાં મ્લેચ્છાક્રાંત પર ખાલી મહાપ્રભુના ઉત્સવ દિવસે કમસે કમ કે મહાપ્રભુની કેટલા આપણને રક્ષણ આપ્યું છે, નહીં આપણું રક્ષણ કરાવડો હવે તો કોઈની પ્રત્યે આશા જ નહીં રાખી શકાય. તો મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ, બધી જગ્યાએ પાપના અડ્ડા થઈ ગયા. કેટલાક લોકો ખોટો ભાવ વેશનું પ્રદર્શન કરીને લોકો એટલા ભાવુક બનાવી દેવામાં આવે છે કે જેમનું ભેજ આપણે જે જોઈએ તો હલમલાઈ મહાપ્રભુ કહે છે કે જ્યાં સુધી ભગવાનનો વિરહનો અનુભવ નથી થતો ત્યાં સુધી ઘરમાં રહીને જ સેવા અને કથા કરવી જોઈએ, ઘરની બહાર ન નીકળવી જોઈએ. આ મહાપ્રભુજીની ધુરંદેશીને કેટલું રક્ષણ છે. અને આ લોકો આવો વ્રજમાં આવી જાઓ, વ્રજમાં બસ રાધારાણી રક્ષા કરે છે. રાધારાણી કઈ એક પાછળ પણ રક્ષા કરે, તમે બીજા નીકળી પડો રક્ષા. આ શું આ લોકોને મૂર્ખ બનાવવાના ધંધા ઉભા કરે. એમાં જ હમણાં એક મારું હૃદય દ્રવ્ય એવું કે આપણા અમદાવાદના આ ભાવાવેશમાં આવીને બે છોકરીઓ એકલી
ત્રણ, એક રાજકોટની અને બે બહેનો જે છે એ અમદાવાદના બહેનો જે છે વ્રજમાં તો કણકણમાં ગિરિરાજ બાવાના સાનિધ્યમાં તો ગિરિરાજની રક્ષણ કરશે જ ને, એકલી વ્રજમાં વાસ કરવા નીકળ્યા, થોડા ટાઈમ વાસ કરવા માટે. પણ મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે ગંગાદિતીર્થ વર્જેશ દુષ્ટૈ રેવાવૃતેસ્વ્યત તિરોહિતાદિતે કૃષ્ણ. પણ કૃષ્ણને ભોગવા તીર્થ સ્થાનો પણ એના મૂળ રૂપમાં નથી રહ્યા, ત્યાં પણ દુષ્ટોથી આવૃત થઈ ગયા છે. અને એ વૈષ્ણવ, આ બે બહેનો વૈષ્ણવમાં પાછું એક બેન જે છે એ 25 વર્ષની, બીજી એની બેન 17-18 વર્ષ. કોઈ ભાવુકતામાં જવાબદાર આ લોકો છે, આ બધા યુટ્યુબર બનીને જે આ લોકો પ્રચાર કરી રહ્યા છે કે વ્રજમાં કણ રાધાની રક્ષા કરી દે છે, આવો વ્રજ મેં આવો વાસ કરો, કટક નિકુંજ છે ને ફલાણું છે ઢીકું છે. અને એ છોકરી 18 વર્ષની છોકરી જે છે એને ઘરમાં રાખી, ત્યાં જે ઉતારો જાય ત્યાં રાખી, અને ઓલી બેન 25 વર્ષની બીજી એની મોટી બેન, બે છોકરીઓ એક સાથે વ્રજમાં ગઈ અને ઓલી પરિક્રમા કરવા ગઈ. રાત્રે પરિક્રમા કરવા ગઈ એટલે આ છોકરી જે 18 વર્ષની છોકરી હતી એ આ પુષ્ટિમાર્ગી આખું જે ઉતારાનું સ્થાન શું કહેવાય, જે કંઈ ધર્મશાળા કે જે પુષ્ટિમાર્ગી નામ પુષ્ટિમાર્ગી, એના મેનેજરે બહારથી તાળું મારેલું હતું. એ તાળાની એક ચાવી બધી એની પાસે તાળું મારેલું હતું. એ પાછળથી આવી અને એ 18 વર્ષની છોકરી રાડા કરતી રહી, આજુબાજુ બધા ઉતરેલા હતા, રાડા કરતી રહી અને એનો રેપ કર્યો. જવાબદાર કોણ છે અને જવાબદાર કોણ જાણે? એવી કે ગિરિરાજ બાવા રક્ષા ન કરી, ગિરિરાજ મહાપ્રભુની પહેલા કીધું છે આ ધર્મ અશ્રદ્ધા ઉપર કરવાની, ઓલી પરિક્રમા કરવાની કે ગિરિરાજ એ ઠાકોરજી પરિક્રમા કરતા રાસ્તા પરિક્રમા થાય. આ વ્રજની પરિસ્થિતિની અંદર આવા ખોટી કોઈ ભાવુકતામાં આપણે દોરવાઈ અને આ રીતે કરી રહ્યા છીએ. અને બીજી એકલી છોકરી 2 મહિનાથી ગોકુલમાં રહી અને એને પણ જતીપુરામાં એના રૂમમાં એ શંકાસ્પદ રીતે એ મૃત હાલતમાં મળી. મૃત હાલતમાં મળે એ છોકરીને મેં જોયેલ, સેવા કરી, ઠાકોરજી સેવા રાજકોટ, એ શંકાસ્પદ હાલતમાં એ 2 મહિના ગોકુલ રહીને ત્યાર પછી જતીપુરામાં નિવાસ કર્યો. ગોવર્ધનના ગેસ્ટ હાઉસને શંકાસ્પદ હાલતમાં શું થયું એ શોર્ટ લાગ્યું. એ લોકો એવું ત્યારે આ શોર્ટ નથી, આખું બધું મહાપ્રભુજી વિના કોણ રક્ષણ છે? આવી હળાહળ પરિસ્થિતિ છે, આ તીર્થસ્થાનોની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. મહાપ્રભુ કે ગંગા તીર્થ વર્જેશ હૃદય રવિપુર. આપણે એમ થાય કે આ રોકીએ કોઈને કભી રોકાવો, આવા ખોટા ભાવુકતામાં દોરવાઓ નહીં. એ બધાએ તો સંસાર ઘર બધું મૂકી દીધું છે, બીજાના પૈસે આગળ ધીરના કરી રહ્યા છે. તો વાળે ચઢો આપણે તો બધા ઘરમાં મૂકીને એકલા હો તાકર ધીરના કરી રહ્યા છે, બીજાના પૈસા માલ ઉડાવી રહ્યા છે, ગાડીઓ મોટર બંગાળ કરોડો રૂપિયાના પોતાના જન્મદિવસોમાં કરોડો રૂપિયા ખર્ચા કરી રહ્યા છે. અને કોઈ પાછા વિરક્ત આવાના રવાડે ચડીને કેટલા લોકો પોતાના કોઈ ભાવુકતામાં આવી. અને એ મહાપ્રભુ જે આપણા મહાપ્રભુ જે આપણે એમ કહે છે ઘરમાં આખા ગિરિરાજજી વ્રજ વૃંદાવન એ બધું ઘરમાં પ્રકટ કરનાર છે. આવા રક્ષક કોઈ નથી. આટલું જીવનું રક્ષણ કરનાર, બધાથી આ પરિસ્થિતિઓ બચાવનાર મહાપ્રભુની સિવાય કોઈ નથી. એટલે જેટલું આ તાકાત એટલે ચિલ્લાઈ મારે આ બોલવું પડતું. એટલે કે આ થોડી ભાવુકતામાં બ્રજમાં પણ દોડાદોડી કરવાનો આ સમય નથી. ઘરમાં રહીને મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભજ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ. ઘર ગોકુલ ગામ વધારી કેટલી સુંદર ગાય છે વિષ્ણુદાસજી. બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ. આ ઘરમાં ગોકુલનો આનંદ આપણે કેમ લઈ શકતા નથી? શ્રી મહાપ્રભુજીના સેવકો ઘરમાં ગોકુલનો આનંદ લે તો શ્રી મહાપ્રભુજી પ્રસન્ન છે કે ઘરમાં ગોકુલ પ્રકટ કર્યું છે તોય આપણે ઘેલછા જાગી ગઈ છે. અને એમાં આપણી આ રીતે એકલા આપણી બહેનો દીકરીઓ ઉઠ્યો ને એકલા આ રીતે ભજમાં જવાનો કે તીર્થસ્થાનમાં જવાનો બિલકુલ સમય નથી. કેવલ ઘરની બહાર પગ મૂકવાનો સમય નથી. પરિવાર સાથે જ જવું જોઈએ. કોઈ આવી ભગવાન રક્ષક છે એનો અર્થ એવો નથી કે આપણે આપણી
જે વિવેક બુદ્ધિ આદિ જે આપણને ભગવાને આપેલું છે એનો આપણને ખબર જ છે જઈ શકાય પરિસ્થિતિ નથી, પણ આ લોકોને જે માઇન્ડ વોશ કરી રહ્યા છે વ્રજ માટે, જે લોકો વ્રજનું અત્યંત મહાત્મ્ય બતાવીને એના ઉપર અસર આ રીતે પાડી રહ્યા છે, ત્યારે ગિરિરાજજી તો સાક્ષાત બિરાજી રહ્યા છે, પણ ગિરિરાજજી સાક્ષાત બિરાજી રહ્યા છે, પણ એ ગિરિરાજજીની એ ક્યારે આપણને અનુભવ કરાશે કે આપણે એવા પાત્ર હશું ત્યારે ગિરિરાજજીનો સાક્ષાત અનુભવ આપણને થશે, અને થાય ભૌતિક રૂપે જ બધાને દર્શન આપી રહ્યા છે. અને આપણે આપણા માટે એ આપણી જે વિવેક બુદ્ધિ, આપણી શક્તિ, હા, એનો આપણે બરાબર ઉપયોગ કરવો જોઈએ કે એ પ્રભુને જે લીલા જે છે એને સમજવાને આપણે પાત્ર બનીએ. ત્યાં સુધી આચાર્યચરણના ઉપદેશોથી જ આપણે ઘરમાં રહીને સેવા કરીએ, આપણી માટે, બીજાને જે કરવું એ કરે. આપણે પુષ્ટિમાર્ગમાં થયું છે, પુષ્ટિમાર્ગના નામે થયું છે, એટલે આપણને બધા દુઃખ આપણને તો આપણે કહ્યું નહોતું કે તમે ગિરિરાજજીમાં જઈને જ સેવા કરો, કે તમે ગિરિરાજજીમાં એવી રીતે વાસ કરો તો પૂરી સેફટી સાથે કરવું જોઈએ, કારણ કે એ બધું આપણા ભગવાને રક્ષણ ન કર્યું, ભગવાન એકની પાછળ રહે ત્યારે એવો સાક્ષાત ગિરિરાજજીનો આપણને અનુભવ કે સાનુભાવ થાય, ત્યારે આપણો એ અવસ્થા થાય કે જેથી કરીને આપણે ઠાકોરજી જ્યાં અનુભૂતિ થાય. આપણને ત્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી આપણે આચાર્ય ચરણની મર્યાદામાં રહીને જ ભક્તિ માર્ગ પ્રમાણે ચાલવું જોઈએ. આપણે ડાયરેક્ટ એવી ઠાકોરજી તો શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા છે, એની માટે તો આ બધું જ સ્વતંત્ર ક્રીડા છે. તો એમાં આપણે શું કરવું જોઈએ તો આચાર્ય ચરણ જ બતાવે, આચાર્ય ચરણ જે માર્ગ બતાવે એને આપણે છોડશું તો આપણે સદા કાલ પ્રવાહસ્થા એટલું રક્ષણ કર્યું છે શ્રી આચાર્ય, એ બતાવવું છે કે આપણે કેટલા ઋણી છીએ આ આચાર્યના, કે એમને પોતાનું જીવન દૈવત ધારક પ્રયત્ન આ કૃષ્ણાશ્રયનો પાઠ હશે ખાલી પાઠ કરવા માટે નથી, એનો અનુભવ કરી રહ્યા કે શું આજ્ઞા કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. અને આ જ પરિસ્થિતિ આપણી હવેલીઓની પણ છે. આ જ પરિસ્થિતિ હવેલીને કોઈ ધર્મ વિસ્તાર માનતું હોય તો ત્યાં આ જ પરિસ્થિતિ છે કે બધાથી આપણે બચવું પડશે અને બચાવવું પડશે બીજાને. આપણે પોતે માની કે હું બચી ગયો તો હું સેફ છું એમ નહીં, બીજાને પણ આપણે બચાવવાનો પ્રયત્ન નહીં કરીએ કે તો આપણાથી પણ તો કોઈ કૂવામાં કૂદી જાય તો શું ખરું. તો આને બધાને પૂછવું જોઈએ કે તમારે ત્યાં રવાડ જવા આવી ઘટના બને છે તો તમે હવે એનો પૂછું, તમે આની સેફટી બેસી ગયા છો, તમે આ બધાને રવાડ જવા તો હવે તો કંઈક બોલો કે ઘરે રીતે એમ નથી આવો જ જાઓ બધા બતાવો ના આવો. તો આ યુટ્યુબના પ્રચારને કારણે આપણે ઘેલછા જાગી જાય છે આપણી અંદર, આપણે અત્યારે આત્મઘાત જેવું છે, અત્યારે આ પરિસ્થિતિમાં આત્મઘાત જેવું. કારણ કે મહાપ્રભુજી કહે છે ગંગાદ તીર્થ બદીએ દુષ્ટઈ રહેવા છે, આવા દુષ્ટો ત્યાં અડ્ડો જમાવીને બેઠા છે. તિરોહિતાદિ આધિદૈવિક સ્વરૂપ તિરોહિત થઈ ગયું કે ડાયરેક્ટ તમારું રક્ષણ કરવા આવે. આધિદૈવિક સ્વરૂપ ત્યાં આદિ ભૌતિક છે, કોઈ ભક્ત વિશેષ માટે પ્રકટ થઈને અનુભવ કરાવે એવી પરિસ્થિતિ છે. તો આદિ ભૌતિક રૂપમાં છે ત્યાં પ્રભુ પણ તીર્થો પણ, એ તો ભક્ત વિશેષ માટે જ એ આદિદૈવિક રૂપ પ્રકટ થાય છે. તો ત્યાં તમે આપણે આદિભૌતિક આપણા જીવન પ્રમાણે જ આપણે ત્યાં નિર્ણય કરવો પડશે. તો મહાપ્રભુજી જેવા કોઈ રક્ષક નથી, અને મહાપ્રભુજીની આજ્ઞાથી જો આપણે જરા પણ પાસે સ્ટેપ કરું તો આ જ પરિસ્થિતિ ઉત્પન્ન તો મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એ કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથાની અંદર મગ્ન રહેનાર આચાર્યનું સ્વરૂપ છે. કે આપની અંદર આપના સ્વરૂપની અંદર જ જોઈએ તો સ્ફુરિત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેનાથી ભરેતા વિહારાન વ્રજપતિ વિહારાથી એ વ્રજપતિનો જે વિહાર રૂપ જે સેવા અને કથા છે એમાં નિરંતર આપ વિહાર કરી રહ્યા છે. અને આચાર્યચરણનો કોઈ સંબંધ થાય, આચાર્યચરણનો સંબંધ થતાં જ પુષ્ટિમાર્ગના બધા જ ધર્મો શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ આપની અંદર એક અંશ પણ આવી શકે નહીં જો આચાર્યચરણનો સંબંધ ન હોય. મહાપ્રભુજીનો સંબંધ થતાં બધા જ ધર્મો આવી શકે, બધું અશક્તિ વસ્તુ પણ શક્તિ થઈ જાય. પણ આચાર્યચરણના ચરણારવિંદનો આશ્રય આપની આજ્ઞા પ્રમાણે ચાલવું, હા, એનાથી જ કલ્યાણ થઈ શકે. બીજો કોઈ કલ્યાણનો માર્ગ આપણી માટે નથી. અને આચાર્યચરણનું સ્વરૂપ કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથામાં એ મગ્ન રહેનાર એ આપનું સ્વરૂપ છે. અને આપણે પણ એ સ્વરૂપને મહાપ્રભુ સ્વરૂપની સેવા અને કથાની અંદર નિરંતર મગ્ન
આપ બિરાજે છે. શ્રી કૃષ્ણના સાક્ષાત મુખારવિંદ રૂપ શ્રી આચાર્ય ચરણ, સાક્ષાત શ્રી કૃષ્ણના મુખરૂપ એ આપ સાક્ષાત આપણા ઘરમાં પણ કૃષ્ણ સેવા હોય તો કૃષ્ણના મુખરૂપ, અને કૃષ્ણ સેવા ન બિરાજતી હોય તો સાક્ષાત આચાર્ય ચરણની વાણી જે છે એ સાક્ષાત શ્રી આચાર્ય ચરણનું સ્વરૂપ છે એ વાણી રૂપથી આપણી ઉપર બિરાજીને હજી પણ આપણું રક્ષણ કરી રહ્યા છે. તો આપણે આ વાણીનો સાચો લાભ મેળવીએ. એ વાણીથી જોડાયેલા રહીએ એટલે મહાપ્રભુથી જોડાઈ ગયા, અને મહાપ્રભુ જોડાઈ ગયા એટલે ભગવાન કૃષ્ણની વેણુનાદની સુધાથી જોડાઈ ગયા. આ મહાત્મ્ય છે શ્રી આચાર્ય ચરણનું, કે આચાર્ય ચરણથી જોડાણા એટલે આપની વાણી એટલે સાક્ષાત શ્રી આચાર્ય ચરણ, અને આચાર્ય ચરણ એટલે સાક્ષાત વેણુનાદની સુધા, ભગવાનની વેણુનાદની જે સુધા છે એ શ્રી આચાર્ય ચરણ. તો આપણો નિશ્ચય ભગવાનની દિવ્ય લીલાની અંદર સેવારૂપ જે આપણી અંદર જે આપણી મહાપ્રભુજી સાગર પ્રગટાયો છે સેવા, એ સેવા એ સાક્ષાત કૃષ્ણ લીલા છે. અને એ કૃષ્ણ લીલામાં આપણને પણ વિહાર કરતા કરી દીધા છે આપણા ઘરની અંદર. આપણી અંદર એટલું બધું આનંદ હોવો જોઈએ કે આપણી અંદર ઘરમાં ગોકુલ વ્યાપી વૈકુંઠ છે, એ પરમ વ્યોમ વ્યાપી વૈકુંઠ એ આપણા ઘરમાં જ છે, અને આપણે એની અંદર નિવાસ કરી રહ્યા છીએ. અને ઘણા પણ કંઈ મહાપ્રભુજી બાકી નથી રહ્યા. એ મહાપ્રભુના સામર્થ્યથી ઘરમાં ગોકુલ પ્રગટાયું, એની અંદર આપણે સ્થિત રહીએ. આપણા ઘરમાં જે ઠાકોર બિરાજે છે એમના મુખારવિંદ રૂપો જે છે શ્રી મહાપ્રભુજીના આપણે દર્શન કરીએ, એનો અનુભવ કરીએ. મહાપ્રભુજી એ વેણુજી બિરાજે એની અંદર રહેલી સુધારૂપ પણ શ્રી મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજીનો અનુભવ આપણા ઘરમાં આપણને નિરંતર આપણે કરતા રહીએ. અને મહાપ્રભુજીના જે ઉપદેશ જે છે, આપણું સમગ્ર જે જીવન અવતારકાલીન જે આપણી જે લીલા જે છે એ નિરંતર દેવી જીવોને શોધતા આખા ભારત વર્ષનું પરિભ્રમણ, તાળ તડકો વરસાદ ત્યારે તો પ્યોર, અત્યારે ખાલી પ્રચ્છન્ન મ્લેચ્છોનું શાસન છે, બધા મ્લેચ્છો જ છે. જે ગાયોને કતલ કરાવીને એના પૈસા જો લેતા હોય તો બધા મ્લેચ્છ છે, એ બધા મ્લેચ્છ છે. અને એ મ્લેચ્છોનું શાસન અત્યારે પણ છે. ત્યારે પણ પ્રત્યક્ષ મ્લેચ્છોનું શાસન હતું, અત્યારે આ પ્રચ્છન્ન બધા મ્લેચ્છોનું શાસન છે. એ પરિસ્થિતિમાં શ્રી આચાર્ય ચરણ દૈવી જીવોને શોધતા આખા ભારતભરનું આપણે પરિભ્રમણ કર્યું છે. ખુલ્લા ચરણથી ધોતી ઉપરણા ધારણ કરીને એ આખા ભારતનું પરિભ્રમણ એક જ, અને એનો લાભ અત્યારે આપણને આમ મળી રહ્યો છે કે આપણે આનંદથી, અને આપણને વાણીમાં જો વિશ્વાસ નહીં થાય, એ પ્રકારનું જીવન ઘણા વાણી બોલે છે પણ એનું આચરણ જે છે પોતાના જીવન જે છે એ માનતા હોય કે કરીએ છીએ પણ આપણે નથી કરતા. છે મહાપ્રભુજીની વાણીનું બરાબર પાલન નથી કરતા. એટલે મેં કિશનગઢના વૈષ્ણવ માટે કે કંઈક મહાપ્રભુજીના સારભૂત વચનો જે છે, આપસીની વાણી જે છે, એનાથી સંપૂર્ણ સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં આવી જેવા 5-6 સૂત્રોમાં મહાપ્રભુજીની વાણી પણ આવે, સિદ્ધાંત પણ આવે, માર્ગને કોઈ સમજે તો આ 5-6 સૂત્રોથી અને એનો જીવનમાં જો ઉતારી લેતો તો મંત્રરૂપ થઈ જાય. કે ગુરુના વચનો તો મંત્રરૂપ હોય છે, ગુરુની આજ્ઞા જે છે એ મંત્રરૂપ હોય છે, કે નિરંતર આપણું કલ્યાણ એમાં જ રહેલું હોય છે. એવું શિષ્યને લાગે, સેવકને એવું લાગે કે આમાં જ મારું કલ્યાણ છે, અને એ રીતે વાણીને વળગી રહે તો જ આ કલિકાલની અંદર એ ભક્તિની પ્રાપ્તિ કરી શકે છે. પ્રભુના ચરણારવિંદને, પ્રભુને સેવા લીલા વગેરેનો અનુભવ કરી શકે. તો એ 5-7 સૂત્રો છે. એમ તો કિશનગઢ માટે મહાપ્રભુ ઉત્સવ દિવસે ભાઈ અહીં તો હજી પણ અધ્યયન કરે, ત્યાં તો એટલા લોકો ભેગા થાય એમાં અધ્યયન કરવાનો બહુ ઓછો હોય. તો એમને આ વખતે મેં લાગ્યું કે આ 5-6 સૂત્રોમાં જ સમજાવીએ. તો મહાપ્રભુજીનું પ્રથમ જ સૂત્ર છે, દરેકમાં શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી વાત છે. મહાપ્રભુજીના એક વાક્યમાં કૃષ્ણ છે, એક અક્ષર મહાપ્રભુજીની વાણીનો કૃષ્ણ રૂપ છે. શ્રી કૃષ્ણ સિવાય આપને આ જગતમાં અખંડમ કૃષ્ણવત સર્વમ, કૃષ્ણ લીલા સિવાય આખા જગતમાં શ્રી આચાર્ય ચરણ જોતા સર્વત્ર કૃષ્ણ લીલાનો જ અનુભવ કરે છે, અને આપણને પણ કરાવે છે. આપણે ખાલી ચરણારવિંદને પકડી લઈએ તો આપણને પણ અખંડમ કૃષ્ણવત સર્વમ એ લીલાનો અનુભવ થઈ શકે. એટલે પ્રથમ સૂત્ર કૃષ્ણ એવો ગતિ, શરણાગતિનું પહેલું આ સૂત્ર કૃષ્ણ જ આપણા રક્ષક, કૃષ્ણ એવો ગતિ. અને કૃષ્ણ
આપણો આ ગતિરોમનો સિદ્ધાંત આખા ભાગવતનું છેલ્લું આ આશ્રય લીલા છે. સમગ્ર ભાગવત આવી ગયું આ કૃષ્ણ એવ ગતિર્મનો, કે જે કાંઈ પણ લીલા આદિ અક્ષર બ્રહ્મ પણ જે પ્રકટ થાય છે પ્રભુના અંદર આ આશ્રિત છે, ધર્મરૂપ છે, અને અક્ષર જ બહાર પ્રકટ થાય ત્યારે આ સૃષ્ટિ પ્રકટ થાય છે. એટલે ત્યાં શ્રી નથી લગાડ્યો પણ કૃષ્ણ એવ ગતિ, રાધાજી પણ ત્યારે અંદર બિરાજી જાય છે. કારણ કે અક્ષર બ્રહ્માત્મક હોવાથી રાધાજી પણ પ્રભુનો અક્ષર બ્રહ્માનંદ રૂપા છે. તો એ પણ અક્ષર પણ ભગવાનની અંદર આશ્રિત થઈ જાય છે. એટલે કૃષ્ણ એવ ગતિર્મનો સિદ્ધાંત, એ કૃષ્ણ શરણાગતિનો જે સિદ્ધાંત જે છે એ શ્રી કૃષ્ણ શરણમનો સિદ્ધાંત આપણો છે. પ્રથમ સિદ્ધાંત શ્રી મહાપ્રભુ છે. સર્વ પરિસ્થિતિઓમાં અશક્ય વા સુશક્ય વા સૌથા શરણમ કરી, કોઈ પણ પરિસ્થિતિ હોય તો ભગવદ આશ્રય છૂટવો જોઈએ નહીં. ભગવદ આશ્રયથી આપણે સર્વ પરિસ્થિતિઓમાં રહેવું જોઈએ. પ્રભુને રક્ષક માનીને એ સર્વ પરિસ્થિતિમાં આપણે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, આલોક અને પરલોકમાં કૃષ્ણ સિવાય પરલોકમાં પણ આપણો બીજો કોઈ આશ્રય ન હોય. આપણે તો ક્ષુદ્ર અત્યારના જીવનમાં પણ અન્યાશ્રયમાં ભટકતા હોય, અન્યાશ્રય કરવા તરફ પ્રેરાય છે. કોઈ જ્યોતિષનો, કોઈ મંત્રનો, કોઈ તંત્રનો, કોઈ દેવીનો, કોઈ દેવતાનો, કોઈ ગ્રહનો, અન્ય કેટલા બધા અન્યાશ્રયથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. પુષ્ટિમાર્ગી કેવા કહેવાતા પુષ્ટિમાર્ગમાં દીક્ષિત હોય, શરણાગતિની દીક્ષા લીધી હોય, છતાં આપણા બધા જ અન્યાશ્રયો આપણી અંદર ભરેલા હોય. આપણા બધામાં આ અન્યાશ્રયનું ભગવાન ઠાકોરજી છતાં પણ ખાલી આ ગણપતિને આમથી આમ કરી દઈશું તો કાંઈક થઈ જશે એવો ભય હોય. ઓખલામાં ગણપતિનું આમ થઈ જશે તો કાંઈક થઈ જશે. ભાઈ પૂજા માટે જ હોય, પૂજા પછી વિસર્જન કરીને કે પૂજાએ દેવાના હોય. નિરંતર કે દર્શન માટે આપણે ત્યાં રીત નથી. એ આપણે તો ક્યારે પૂજન માટે જરૂરી હોય ત્યારે પૂજાતા હોય છે ગણપતિ વગેરે શાસ્ત્રોક્ત કર્મની અંદર. અને એમાં એવું જરૂરી નથી અમારે ત્યાં તો ગોબરના બને ને બધા તો વિસર્જન થઈ જાય. અમારા પ્રસંગોમાં તો પ્રસંગ વખતે ગોબરના ગણપતિ બને અને એનું પૂજન થઈ જાય ને પ્રસંગ પૂરો થાય એટલે જલમાં વિસર્જન કરીને જલમાં પૂજાય. તો મેં તો એ જોયું કે ઠાકોરજી ગરબા બિરાજે, અષ્ટપ્રહરની સેવા પણ ગોખલામાં ગણપતિને આમથી આમ કર્યો તો કાંઈક થઈ જશે એવા ભયથી જોવા મળતા હોય છે. અને મેં જોયેલા છે કે એને ગણપતિને હટાવવામાં એને કંઈક થાય કે આપણું કંઈક થઈ જશે, તો ઊંધી સીધી રહી જશે. તો એટલે એ ગોખલામાં પણ એવી રીતે રાખવામાં આવતા. તો આપણે ત્યાં પૂજન વખતે રાખે તો પૂજન વખતે રાખે પાઠ કરે. બાકી એ નિત્ય કોઈ દેવી દેવતાનું આપણે નિત્ય કર્મમાં ક્યારેય કોઈ અન્ય દેવી દેવતાનું આરાધન આપણે નિત્ય કર્મ રૂપે નથી કરતા. એ આપણો પ્રકાર છે, આપણી સાધનાની પદ્ધતિ છે. કારણ કે આપણે બધું કૃષ્ણમાં આપણે જોઈ રહ્યા છીએ. સર્વ કૃષ્ણની અંદર બધું આવી જાય છે એવું આપણે અન્ય કૃષ્ણથી કંઈ જોતા જ નથી. કૃષ્ણમાં બધું જ છે. સર્વાહારણમ યસ્માત પરિચર્યા વિધિ હરે હે. આપણે કોઈનો વિરોધ, પુષ્ટિ માર્ગીઓ કોઈ અન્ય સંપ્રદાયનું કોઈ દેવી દેવતાનું આરાધન કરે એનો વિરોધી કોઈ દિવસ પુષ્ટિ માર્ગી નથી હોતો. માર્ગમાં તો આ બધું નથી થતું ને. આપણે વિરોધ નથી કરતા બીજા કરે છે કે કોઈ ન રાખવા જાય ગણપતિ. ના ના, આપણે જે સ્માર્ત અને પુષ્ટિ માર્ગી ન હોય ને બધા દેવી દેવતાને એ લોકો પૂજન અર્ચન કરતા હોય નિત્ય, ભલે આનંદથી રાખે છે, કરવું જોઈએ. એને માટે તો એ ધર્મ છે. એ નિત્ય ગણપતિ પૂજન કરતા હોય તેનો ધર્મ. પુષ્ટિ માર્ગમાં તો આવી છૂટ લઈ શકાતી નથી. કૃષ્ણ એ ગતિનો સિદ્ધાંત, બધું કૃષ્ણમાં જોવાનો સિદ્ધાંત. તો સેવા કરનારાને પરિસ્થિતિ આપણે આ માર્ગમાં આવી થઈ ગઈ છે. ત્યાં પણ એને ભય લાગે કે ગણપતિને કંઈક આડાવડા બદલાવતું તો શું થઈ જશે. તો ભગવાન રક્ષક છે એ ભાવ કૃષ્ણ એ ગતિનો. અને મોટી ખામી તો એ એવી છે કે આપણે અષ્ટાક્ષરની એક માલા એ કરતા નિરંતર અષ્ટાક્ષર મંત્ર બોલવું જોઈએ. એની બદલે એક માલા એ કરવાનો આપણને ટાઈમ નથી. એવા તો આપણે કૃતજ્ઞ છીએ મહાપ્રભુજી એક માલાનો ટાઈમ નથી. આપણે અષ્ટાક્ષરની એક માલા ફેરવવી શાંત. મહાપ્રભુજી એટલા કૃપાળુ છે, એમને કીધું એટલા જપ કરવા જોઈએ, એટલા નામ લેવા જ પડશે. એવું મહાપ્રભુજી અત્યારે નથી કરતા. પણ એનો મતલબ એવો નથી કે આપણે કરવું જ નહીં. આપણે એકદમ ભગવાન નામથી વિમુખ રહેવું. તો તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમાં વરદ ગિરે અષ્ટાક્ષર મંત્ર પણ
મહાપ્રભુજીની આજ્ઞા આપણે હસ્તાક્ષર લેતા જ રહીએ તો આપણી અંદર કંઈક શરણાગતિનો ભાવ, તો આ બધા ભય, અન્ય દેવી દેવતા તંત્ર તંત્ર બધાના જે ભય જે છે આપણી અંદર નિવૃત્ત થાય. નહીં તો આ ભય લાગ્યા કે આમ કરશું તો આમ થઈ જશે, તો આમ થઈ જશે. કારણ કે આશ્રય આપણો શીખી જ છે. પ્રથમ સૂત્ર શ્રી કૃષ્ણ ગતિ એ શ્રી કૃષ્ણ શરણાગતિ. બીજું હું આમ કર્યું, મેં એટલું તેમ કર્યું, મેં એટલું જાણી લીધું, હું આટલું આમ કહું છું, તમને ખબર નહીં પડે, મને વધારે ખબર પડે. આ શરણાગતિ નથી. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમાં દૈન્ય ન હોય એટલે શરણાગતિ છે જ નહીં. અહીં ભંગ થઈ ગયું શરણાગતિ ન હોય. કારણ કે તમને દૈન્ય કાર્પણ્ય હોવું જોઈએ શરણાગતિમાં. કાર્પણ એટલે દીનતા. હું કંઈક છું ને, જે કાંઈ છે મહાપ્રભુ છે, જે કાંઈ છે એ ઠાકોરજી છે, અને એમને થોડું ઘણું કાંઈક કૃપા કરીને કરાવે છે. તો કહીએ છીએ આવો જ ભાવ એ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીનો જ ભાવ હોવો જોઈએ. મહાપ્રભુજીનો ઠાકોરજીનો ભાવ છે તો હું કરું છું, હું જાણું છું, હું ભણાવું છું, હું આમ કરું છું, મેં આમ કર્યું છું, મેં આમ કર્યું છે. આ બધે હુંકાર જે પ્રકટ થઈ રહ્યો છે, આ બધો જેને કહેવાય કે ખોરાક પૈસો ન હોય પછી ઓડકાર આવ્યા અજીરણ થાય કે બરાબર પચે નહીં તો શું થાય, ઉપર આવે બધું ઓડકાર આવે કે હું આમ, હું સેવા, હું આમ છું, હું શીખવાડું છું, હું ભણાવું છું, હું ભણું છું, હું આટલું જાણું છું. ખાના ગતિ જ નથી. કૃષ્ણ ગતિ કાર્પણ્ય નથી. તો પછી વાત પૂરી થઈ ગઈ. મહાપ્રભુજી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી ઠાકોરજી સિવાય જો બીજી વાત આવી કે મારું પ્રશ્ન અને એક શ્વાસ લેવાનું સામર્થ્ય નથી. એક શ્વાસ બંધ થઈ જાય પૂરું થઈ. મને તેમ લાગે આપણે અહંકાર કરીએ છીએ. અહંકાર શેનો આવે આપની અંદર આવે કે એટલી તો એક શ્વાસ જેટલી આપણી વેલ્યુ નથી. એક શ્વાસ બંધ થઈ ગઈ વાત કરી 21,600 આવે શ્વાસ, એમાંથી 599 થાય. 21,599 એટલી આપણી ઓકાત. 21,600 શ્વાસ લઈએ છીએ. અમારા શિક્ષક હતા, એ શૈવ હતા, સ્કૂલમાં ભણાવતા. શૈવ હતા એમ કે 21,600 જપ ન થાય ને ઓમ નમઃ શિવાયના, એ આખા દિવસ મારે ચાલે કે હું એમ માનું કે શ્વાસે શિવ હોવા જોઈએ. શૈવ હોવા જોઈએ, શિવમાં આટલી નિષ્ઠા છે. આપણે અષ્ટાક્ષર પ્રત્યે કે કૃષ્ણમાં આટલી આપણી નિષ્ઠા આપણે અમારા શિક્ષક હતા, એ ચાલુ ભણાવતા જરાક રોકાય તો એ પ્રત્યેનો જપ ચાલુ કરે. એ કહેતા 21,600 સાંજ સુધી થઈ જાવ જોઈએ. હવાથી ઉઠીને શાંતિ રાત્રે સુઈ જાવ 21,600 જપ થવા જોઈએ. એવા એને નિયમ હતો એમનો. 21,600 શ્વાસ આપણે શાસ્ત્ર પ્રમાણે 21,600 શ્વાસ આપણે. એટલે એમાં એક જગતગુરુ એવા છે કે 2 લાખ નામ જપીને તો પછી સવારે હું બોલું 2 લાખ બધા. તો બધા ઓહો આ જગતગુરુ મેં કીધું ગણો તો ખરા. સેકન્ડ ગણો. એ સવારે 3 વાગે ઉઠે, 8 વાગે તો એ બોલવાનું શરૂ કરી દે. 2 લાખ નામ જપીને તો એ બોલવાનું શરૂ કરે. આમાં શું હિસાબ શું છે? આમાં હિસાબ શું છે? સેકન્ડનો તો હિસાબ કરો. દિવસની કેટલી સેકન્ડ? 1 સેકન્ડમાં 10 નામ થાય તોય ન મેળ પડે. એટલે અમે એ જગતગુરુને મળવા ગયા હતા, પણ મને મળ્યા નહીં. અમે એને મળવા ગયા હતા. જગતગુરુ છે એના 1-2 પુસ્તક મારે જોતા હતા. જેથી તો મહારાજશ્રીને મળો તો એ જ આપે. પછી એના નીચેના અમે ગાડીમાં બેઠા હતા. ગાડી જો સમય આપે તો મારે પુસ્તક જોઈએ છે. તો નીચેથી આપી દો. મારું જગતગુરુનું કામ નથી. પુસ્તક એમણે શું લખ્યું છે એ કામ છે કે નહીં, કંઈ મહારાજથી મળો, તમારી યોગ્યતા હોય તો એ પુસ્તક આપે છે. બાકી નહીં આપે. એની જે મેં એના સેક્રેટરી હતા ને એ વખાણ કરતા કે મહારાજશ્રી 2 લાખ રામ નામ જપી લે પછી તો સવારે બોલે. ક્યારે બોલે? 6 સાડા 3 કલાક 2 લાખ નામ થાય ગયું કે છે. તો અમારો ડ્રાઈવર બેઠો તેને હિસાબ માંડ્યો કે સેકન્ડ કેટલી થાય. મને કે શક્ય નથી. આખા દિવસમાં ન થાય તો 3 કલાકમાં જપી લે. બીજી જગતગુરુ છે ને એટલે એનો હિસાબ એકમાં કંઈક 1 લે એટલે 20 થતા 100 થતા એવો હિસાબ હશે.
તો એ લોકો કેવો હિસાબ તો મૂર્ખાવ તો હિસાબ તો આપણે કરીએ કે સેકન્ડ કેટલી કેટલા સેકન્ડમાં કેટલા નામ લીધો ને આને એ પ્રકારે નામ લેવાથી થાય જ તો આ ચારે બાજુ અહંકાર હું દેશું સસ્તું પાપાનું વસ્તુ દાવ પૂજા મેં તો કીધું મારે મળવું નથી મને ટાઈમ નથી જગતગુરુ હોય તેના ઘરના મારે પુસ્તક એને જોતું મેં કીધું અને એને મનમાં સંભળાવતો હતો એને સેક્રેટરી બેસી કે રામ નામના આટલા જપ કર્યા પછી એ બોલે છે અને એ ત્યાં તો બધા હિન્દી ભાષી રહ્યા તમે ક્યાં છો જુનાગઢ ત્યારે કીધું એ બેન હતા સેક્રેટરી હું વડાલ લીધું હિન્દી બોલતા હતા મેં કીધું વર્ષો ત્યાં રે બાકી અમારું મૂળ ગામ વડાલ જગત ગુરુજીના મને આખી ગીતાજી મોઢે આખી ગીતાજી કે મને યાદ છે અંત બધા ત્યાં બધા અંત સેક્રેટરી અંત એ અંત કે મને આખી ગીતાજી મોઢે હશે થાકી પછી એને ઓળખાણ કરી જુનાગઢ તો મારું ગામ તો વડા તમારી હિન્દી જેવી લાગતી હતી ગુજરાતી લોકો હિન્દી બોલે ખ્યાલ આવી પણ આવું ઢોંગ નામ જપવાનો ઢોંગ લાખ નામ 2 લાખ નામ પછી તો બોલે 2 લાખ નામ રામ નામ કેમ થાય કોઈ હિસાબ ના બે એટલે એનો પણ ઢોંગ અહંકાર હું દેશું સસ્તું બાપાનું લાભ પૂજાથી અસ્તિ કૃષ્ણ મહાવીરમાં કૃષ્ણ સિવાય દરેક જગ્યાએ જોયું તો કૃષ્ણાશ્રય મને તો યાદ આવે હું તો કૃષ્ણાશ્રયનો પાઠ કરું સર્વત્ર જોઉં કાંઈ પણ લાગે મેં તો અહંકાર હું દેશું સસ્તું બાપાનું લાભ પૂજાથી યત્નેશ કૃષ્ણ લાભ પૂજાથી યત્ન સિવાય બીજી કઈ વાત એટલે પહેલો સિદ્ધાંત આપણો જ્યાં અહંકાર આવ્યો હું આટલું જાણું છું હું આમ જાણું છું હું આમ સેવા કરું છું શરણાગતિ જ નથી સેવા કેની ભક્તિ કેની સમર્પણ શેનું એ શરણાગતિ જ ભ્રષ્ટ થઈ ગઈ શરણાગતિ જ ન રહી આપણે એનાથી જ ભ્રષ્ટ થઈ ગયા કારણ કે કારપણને રહેલી છે સદવિધા શરણાગતિમાં કારપણને પણ છે દીનતા પ્રભુની સામે જો દીનતા ન હોય આપણને તો પછી બીજા લોકો સામે આપણે અહંકારથી વિના રહી કેમ શકીએ એક વૈષ્ણવ બધા વૈષ્ણવ મારાથી ગરમ થઈ જાય મને કે બધાને ભૂલ જ કર્યા કરે આમ જ કર્યા કરે મેં એને કીધું કે તમારામાં 100 ગુણમાં તમારી પાસે એક જ આવો ગુણ મારી અંદર 18 અવગુણ 18 અંગ વાંકા છે એટલે તમારું એક સુધરી જાય ને તમારું કામ થઈ જાય મારો તો 18 અંગ વાંકા એટલે બોલું છું તમે કે હું મહાન છું તમે ખરાબ છો તમારી અંદર એક અંગ વાંકું છે મારો 18 અંગ વાંકા છે મારું કીધું તમને બહુ વાર લાગે તમે એકમાં સુધી જાઓ તમારે આગળ વધી એટલે હું કહું છું તો તમારે નિંદા નથી કરવાનું તમારા ગુણગાન કે તમારામાં એક આ ટેવ છૂટી જાય તો બીજા મારામાં તો 18 વાંકા છે એટલે પછી તો મારે સુધરતા બહુ વાર લાગે ધર્મ વયા જતા તમારી અંદર જો આ એક થઈ જાય તમે ભગવત પ્રાપ્તિ ઠાકોરજી નિકુંજમાં પ્રવેશ થઈ જાય તમારી પાસે મારો થઈ જાય તો થઈ જાય તમે એક બધામાં એક ખામીઓ સુધરી જાય તો ઘણી વાત અમારીમાં તો ખામીનો પાર નથી એટલે બધા સુધરી જાય તો પાછળ આપણો પણ ઉધારો થઈ જાય એટલે અહંકારથી નથી કહેતો કે આ બે દુર્ગુણો બધામાં રહેલા પણ કારણ કે એમાં આપણે પણ સામેલ જ છીએ એને 10 ગણા આપણે અંદર છીએ એવું નથી પણ આપણે એક પણ આપણે સુધારો તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ કે આપણે જે કાલ્પણને જીવો એટલે શરણાગતિ જ ગઈ તો આપણે પહેલાં ઉપર સુધારી છે સેવા સુંદર કરીએ છીએ હવે એટલો આક્ષેપ થઈ રહ્યો સેવા વિશે આપણે એટલો આક્ષેપ છે કે સેવામાં આટલી બધી સાજ સાહિત્ય રાગ ભોગ શૃંગાર આ બધું જોઈએ ને એના કારણે તો આજે કાલની એક ભાઈની ક્લિપ છે મારું તો મગજ પડી ગયું એક લોકો ગમે એવા રસ્તા અપનાવીને પૈસા ચોરીને વ્યભિચાર કરીને દેહ વિક્રય કરીને ઠાકોરજીનો રાગભોગ વધારે આપ ક્યાં મહાપ્રભુજી સેવા કરે રાગભોગ શૃંગારની સેવા આટલી હદ સુધી દુરુપયોગ થઈ રહ્યો છે કે રાગ ભોગ શૃંગાર વધારવા માટે ઠાકોરજીને ખૂબ સોના ચાંદીથી ભરપૂર સાહિત્ય રાખવું ખૂબ અરે ભાઈ પદ્મનાભદાસજી પાસે એક
ઠાકોરજી ભરવા માટે રોટલી નથી તોય સેવા કરે છે. સાહિત્ય કે આ પુષ્ટિમાર્ગની સેવા તો આવી જ છે. પુષ્ટિમાર્ગની તો આવી સેવા શું મહાપ્રભુજી પ્રકટ કરી. મહાપ્રભુ પોતે પૂર્ણપુષ્ટિ પીડાજીની સેવા કરે છે. તો આપણે કૃષ્ણેવ ગતિર્મમો કે આપણો પહેલો સિદ્ધાંત આપણો કૃષ્ણેવ ગતિર્મોનો સિદ્ધાંત છે. એટલે આ સૂત્ર મેં એવા પસંદ કર્યા કે જેમાં કૃષ્ણ આવવું જોઈએ, મહાપ્રભુજીનું વચન હોવું જોઈએ ને એમાં કૃષ્ણ હોવું જોઈએ, સ્પષ્ટ કૃષ્ણ નામ હોવું જોઈએ. એટલે કૃષ્ણેવ ગતિર્મમો પહેલો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત હવે આશરણાગતિ સમર્પણ. સમર્પણમાં કૃષ્ણાત પરમ નાસી દેવમ વસ્તો દોષ વર્જિતમ. કૃષ્ણથી પર કોઈ લીલા પરિકર પણ કૃષ્ણથી પર નથી. કૃષ્ણાત્મક છે, કૃષ્ણથી પર નથી. સ્વામીજી કે ગોપીજનો કોઈ પણ કૃષ્ણથી મોટા નથી. કૃષ્ણાત પરમ નાસી દૈવમ, કૃષ્ણથી મોટું કોઈ નથી. આપણે સમર્પિત થવું તો કૃષ્ણને જ થવું, કૃષ્ણની સેવા માટે સમર્પિત થવું. આપણું સમર્પણ આલોક પરલોક આ દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા બોલ કૃષ્ણને જ સમર્પિત થવું જોઈએ. કારણ કૃષ્ણાત પરમ નાસી દૈવમ વસ્તો દોષ વર્તમ. આપણે જો કૃષ્ણ એક જ એવા છે કે જે કૃષ્ણને પોતાની આત્માનું અર્પણ કરે અને કૃષ્ણ પોતાની આત્મા અર્પણ કરે છે. આવું પણ હોય છે. કૃષ્ણ જે કૃષ્ણનો થઈ જાય એના કૃષ્ણ થઈ જાય. ભગવાન પોતે આપણને સમર્પિત થવા તૈયાર છે કે જો આપણે એને સમર્પિત થઈએ તો આવા કોણ હોય છે? કૃષ્ણથી પર આવું કોઈ ન હોય. કૃષ્ણાત પરમ નાસી દેવમ. ભક્તો પણ કૃષ્ણને સમર્પિત થયા. તો આપણે એ કૃષ્ણને જ સમર્પિત થવો જોઈએ. દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્માથી કૃષ્ણની જ સેવા કરવી જોઈએ અને કૃષ્ણને આપણા જીવનમાં પ્રધાવાય છે. મહાપ્રભુજીનું અદભુત આ અવતાર કાર્ય, અવતાર લીલાનું મુખ્ય આપસીનું પ્રયોજન દેવીજીઓ ને કૃષ્ણને સમર્પિત બનાવવા, કૃષ્ણની સેવા કરવા. એના માટે જ આપણે આપસી ભૂતલ ઉપર એ અવતાર ધારણ કર્યો છે મહાપ્રભુજી વલ્લભાચાર્ય. તો બીજું સૂત્ર જે સમર્પણનું સૂત્ર છે કૃષ્ણાત પરમ નાસી દેવમ વસ્તો દોષ વર્જિતમ. ત્રીજું સૂત્ર છે કે આ સેવા, આ સમર્પણ સેવાર્થ છે, કૃષ્ણની સેવા માટે છે. કૃષ્ણ સેવા સદાકાર. મહાપ્રભુ કે છે કૃષ્ણ સેવા સદાકાર. જેમ રજભક્તો અને સ્વામીનીઓ એક સમર્પિત થઈને કૃષ્ણની સેવા કરે છે, કૃષ્ણના સુખનો વિચાર કરે છે, એ પ્રકારથી એટલે ત્યાં મહાપ્રભુ ત્યાં પણ શ્રી નથી. કૃષ્ણ સેવા સદાકાર કારણ કે સ્વામીનીઓ સેવા કરે અને એમાં આપણે સંમિલિત થઈએ છીએ. તો સ્વામિનીજી ઠાકોરજીની સેવા કરે. પૂર્ણમલની વાર્તામાં પણ આવ્યું કે શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત મુખ્ય સ્વામીની સ્વરૂપ પ્રકટ થયા છે. તો જે કંઈ મનોરથ શ્રીઅંગની સેવાનો જે કંઈ મનોરથ છે એ આપશ્રી પાસેથી આજ્ઞા લઈને એ મનોરથ કરી લઉં. તો ઠાકોરજીની શ્રીઅંગની સેવા આપણને ત્યારે જ મળે કે જ્યારે સ્વામીજી આજ્ઞા કહે. એમની કૃપાથી આપણને એ શ્રીઅંગની ઠાકોરજીને સવારે શૃંગાર કરીએ, સ્નાન કરીએ, શૃંગાર ધરાવીએ, બધી જ સેવા આપણે જે કરી રહ્યા છીએ સ્વામીઓની આદિથી આપણે કરી રહ્યા છીએ. એટલે કૃષ્ણ સેવા સદાકાર રહ્યા. સેવાનું સૂત્ર જે છે ત્રીજું દરેકમાં કૃષ્ણ વ્યવહારમાં પસંદ કર્યા. મહાપ્રભુજીના વચનો જેમાં કૃષ્ણ આવે એટલે મહાપ્રભુજી કૃષ્ણથી એવા જોડાયેલા છે. કૃષ્ણની સન્મુખ, કૃષ્ણને શરણાગત, તો કૃષ્ણની એ શરણાગતિ કરવી, કૃષ્ણને સમર્પિત થવું, કૃષ્ણની સેવા કરવી, એ જ છે મહાપ્રભુજીનું સ્વરૂપ. અને અવતાર લીલા પણ આમાં જ આવી જશે. અવતાર લીલાનું પ્રયોજન પણ આ જ છે. રૂપ બેવું એક છે, ભિન્ન થઈ વિસ્તરે. ભૂલથી લીલા કરે ભજન સાર. ભજન સાર એટલે સેવા. એ સારભૂત હોય તો ભગવત સેવા છે. અને એના માટે શ્રી આચાર્ય ચરણ એ પ્રકટ થયા છે. અવતાર લીલાનું પણ આપણે ચિંતન કરીએ તો પણ આપણને કૃષ્ણ સેવાર્થ જીવને સન્મુખ કરવા એ આપણો અવતાર, આખી લીલા અવતારવાળી આ લીલા અવતાર. તો કૃષ્ણ સેવા સદાકાર રહ્યા. સદા એટલે મુખ્ય કર્તવ્ય સેવા હોય. પછી આપણી બધી જ ક્રિયાઓ જે છે સેવા માટેની હોય, એ સેવાના અંગભૂત હોય છે. એવો ભાવ નિરંતર આપણને હોવો જોઈએ કે કૃષ્ણ મારા સ્વામી છે અને હું જે કાંઈ પણ અંતરંગ કે બહિરંગ જે કાંઈ કરી રહ્યો છું એ કૃષ્ણ સેવાર્થ, મારું જીવન કૃષ્ણ સેવાર્થ છે. એટલે આપણા જીવનનું જીવન છે, જીવનના ક્રિયાકલાપો આપણે કરવાના જ છે, પણ એ કૃષ્ણ સેવાનો ભાગ રૂપે જ કરીએ તો આપણને ક્યારેય બહિર્મુખતા આપણી અંદર આવશે. એટલે આ પહેલું કૃષ્ણ ગતિનું, બીજું કૃષ્ણાત પરમ નાસી દેવમ વસ્તુ દોષ વર્જિતમ, ત્રીજું કૃષ્ણ સેવા સદાકાર રહ્યા, ચોથું ભક્તિ. ભક્તિ કેવી હોવી જોઈએ કે અવ્યાવૃત્તો ભેત કૃષ્ણમ
પૂજયા શ્રવણાદિભિ. અવ્યાવૃત થઈને એટલે આપણું અન્યાશ્રય અન્ય વ્યાસંગથી આપણું ચિત્ત હટાવીને કૃષ્ણ સિવાય બધું એ ચિત્ત આપણું હટાવીને દેવતાંતર માર્ગાંતર ફલાંતર બધા પ્રકારના એ વ્યાવૃત્તિ એટલે કે ધંધો નહીં, ધંધો છોડીને સેવા કરવી એવું નહીં, પણ આપણી અંદર અન્ય કૃષ્ણમાં અનન્ય મનવાળા થઈ જઈએ. કોઈ દેવતા, કોઈ માર્ગ, કોઈ ફલ, કૃષ્ણ સિવાય બીજું આપણને ક્યારેય મનમાં રૂચે નહીં એવા ભાવવાળા થઈ, અનન્ય મનવાળા થઈ અને શ્રી કૃષ્ણની સેવા કેવી રીતે કરવી? પૂજયા શ્રવણાદિભિ. ભક્તિના ભાગ ન કરી શકાય, બધી જ ભક્તિઓ આપણે કૃષ્ણની સેવામાં આપણે જોડવી જોઈએ. ભક્તિના ભાગ કરી દે, અમે સાંભળ્યા જ કરું, ખાલી શ્રવણ કરું. અમે કોઈ કે અમે તો નહીં બોલશું, સાંભળશું નહીં, કોઈ નહીં, હું જ બોલું, તમારે કોઈ બોલવાનું નહીં, એટલે બધાએ સાંભળવાનું. એટલે મને એમ થયું કે મારો બગાડ થતો, હું બોલ્યા જ કરીશ તો બગાડ થતો. એટલે આવતી વખતે પરીક્ષા રહી ગઈ છે. અત્યાર સુધી આપણે જેટલું પણ ચાલ્યું છે એમાં પાછળથી આપણે બધા એક એક વાર્તાઓ જે છે એમાં જેટલા વચનામૃતો વાર્તાઓ અત્યાર સુધી આપણે જેટલી પણ લીધી છે એ બધાએ તમારે જેટલી યાદ હોય, જેવી યાદ હોય એ તમે બોલજો. એટલે હું સાંભળી, એટલે આપણો હા, નહીં તો હું જ બોલ્યા કરીશ તો મારો બગાડ કરી અને તમે સાંભળ્યા કરશો તમારો બગાડ. ખાલી સાંભળતા રહે તો બગાડ. એને કીર્તન કરવું જોઈએ. કોઈ શ્રવણ કરે, પછી કોઈ કીર્તન કરે. હવે આ મહાપુરુષ ઉત્સવથી આપણે આ પદ્ધતિ હવે આપણે જે વાર્તાનું વચનામૃત થઈ જાય તો તમારે બધા એ સંભળાવી દેવાનું કે જે સમજાવો એમાંથી જેટલી યાદ હોય. પાછું ટ્રેક સાંભળીને તો પાછા રિવાઇઝ કરતું તો બહુ સારી વાત છે. રિવાઇઝ કરે તો સારી વાત છે. તો બોલવું ફરજિયાત છે. બોલ્યા વગર ન ચાલે. નહીં તો કીર્તન નહીં થાય. શ્રવણ થશે તો કીર્તન નહીં થાય, અને કીર્તન નહીં કરીએ તો સ્મરણ નહીં કરીએ. કીર્તન કરવું હશે તો સ્મરણ આપણે કાંઈક પાછું યાદ તો કરશું ને. બોલવું હશે તો યાદ કરવું પડશે, તો સ્મરણ નહીં થતું, નહીં તો સ્મરણ નહીં થાય. એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, આચરણ, વંદન, દાસ્ય, સત્ય, આત્મનિવેદન બધું કૃષ્ણ સાથે જોડાવવું જોઈએ. બધી ભક્તિઓથી કૃષ્ણને આપણે સમર્પિત થઈ અને બધી ભક્તિ કૃષ્ણની સેવામાં જોડવી જોઈએ. એ મહાપ્રભુજી કહે છે પૂજયા શ્રવણાદિભિ. શ્રવણ આદિ એટલે બધી નવદા ભક્તિ, બધી ભક્તિઓથી પૂજયા શ્રવણાદિભિ. આ રીતે આપણે ભક્તિ પણ એ બધી જ ભક્તિ જે છે એ કૃષ્ણની સેવા અને કૃષ્ણની કથાથી આપણે બધી ભક્તિઓથી આપણે કૃષ્ણને ભજવા જોઈએ. આપણે બધા જ ભક્તિ ભાવોથી કૃષ્ણને ભજવું જોઈએ. એ મહાપ્રભુ સૂત્ર આપે છે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ. કદાચ કોઈ ગ્રંથો ન વાંચે તો આ સૂત્રોથી પણ સમજી જાય માર્ગના સિદ્ધાંત. કૃષ્ણ માર્ગના સિદ્ધાંતમાં કૃષ્ણ 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 સિવાય બીજું કંઈ છે જ નહીં. કાંઈ બીજું કાંઈ લેવા આવશે તો કાંઈ મળશે નહીં. એટલે કૃષ્ણ 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 સિવાય આપણે ત્યાં બીજું કંઈ છે જ નહીં. આ માર્ગમાં બીજું કંઈ પણ લેવા જાય તો આપણને કંઈ મળવાનું નથી. એટલે આ શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિના આ સૂત્ર છે. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે આપણા માટે બહુ મનનીય વસ્તુ છે કે જે અંતિમ આપનું વિલ છે, આપણને ઉત્તરાધિકાર મહાપ્રભુજીનો ક્યારે મળશે? તો આ શિક્ષા શ્લોકીની આજ્ઞાઓનું આપણે જો પાલન કરશું તો આપણને મહાપ્રભુજીનો ઉત્તરાધિકાર પ્રાપ્ત થશે. કે આપણે મહાપ્રભુજીના ઉત્તરાધિકારીઓ બધા જ પીઠાધીશો. પુષ્ટિ માર્ગ બોલે કે ચેલા એક પ્રિય ચેલો હોય ને, બીજા સંન્યાસીઓનો પ્રિય ચેલો હોય એ પીઠ પર બેસે, એ મહંત થઈ જાય, જગતગુરુ થઈ જાય. મહંત જગતગુરુનો શિષ્ય જગતગુરુ થઈ જાય. અહીંયા શું કરવું? વલ્લભ વંશજોનો ખાલી અધિકાર નથી. જે શિક્ષા શ્લોકીમાં મહાપ્રભુજીના વિલને પોતાનું પૂર્વજનું આ વિલ છે એ પ્રમાણે ઉત્તરાધિકારને જો ધારણ કરી લે મહાપ્રભુ યદા બહિર્મુખા યુમ ભવિષ્ય કથન બધા પીઠાધીશો. હવે પીઠાધીશોની 7-8ની મોનોપોલી રાખવી જ નથી. બધાને થશે તો તકલીફ બોલી શકે. બધા પીઠાધીશો બધા મહાપ્રભુજીના ઉત્તરાધિકારી તો બધા જ છીએ. એટલું ગૌરવ હોવું જોઈએ કે અમે મહાપ્રભુજીના ઉત્તરાધિકાર. આપણે ખબર હોય ને કેટલો ઉત્તરાધિકાર આપણે ધારણ કર્યો છે મહાપ્રભુ. જેના બહિર્મુખા યુમ ભવિષ્ય કથન સદા કાલ પ્રવાહ વિધિચિત્તા. એની અંદર જે મહાપ્રભુજી આજ્ઞા આપણને બહુ મહત્વનું સૂત્ર એમાંથી મેં કહ્યું, શિક્ષા સ્મૃતિમાંથી એક સૂત્ર કહ્યું. એ સૂત્ર છે ન લૌકિકમ પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ આવસ્તત્રાપ્યસ્મત્યઃ સર્વસ્વ તે એકસ્થ સહ પરલોકસ્ય તેનાય.
આલોક અને પરલોકમાં કૃષ્ણ જ મારું સર્વસ્વ છે. એટલે એ કૃષ્ણને ક્યારેય લૌકિક ભાવોથી ન શરણાગતિ કરવી, ને લૌકિક ભાવોથી ભક્તિ કરવી, એ સેવા કરવી. કારણ કે કૃષ્ણ લૌકિક નથી. કૃષ્ણ લૌકિક નથી એટલે એની શરણાગતિ પણ લૌકિક ભાવોથી ના કરવી, અને એ ભક્તિ પણ ક્યારેય લૌકિક ભાવોથી ના કરવી જોઈએ. હું કૃષ્ણનો અંશ છું. જે પોતાના પિતા મને શું સંપત્તિ આપશે એટલે પિતાની સેવા કરતો હોય એ કુપુત્ર કહેવાય. સારો પુત્ર ન કહેવાય કે ભાઈ સંપત્તિ મળે એટલે સેવા કરે, સંપત્તિ ન હોય તો ના કરે, એ કુપુત્ર કહેવાય, કુપુત કહેવાય. એમ આપણે ભગવાનના અંશ છીએ એટલે ભગવત સેવા આપણે કરવી જોઈએ. ભગવાનના અંશ છીએ એટલે ભગવાનને ભજવું જોઈએ, બીજું કોઈ કારણ ન હોવું જોઈએ. કારણ કે જેમ પિતા અને પુત્રમાં સંબંધ છે, આ તો પરમ પિતાનો આપણે અંશ છીએ, તો આપણે ભક્તિ કરવામાં કોઈ કારણ ન હોવું જોઈએ. ગમે એટલા દુઃખોથી ઘેરાઈ જઈએ, ગમે એટલા દુઃખી તૂટી જઈએ, તો પણ સેવા અમારો સુખ દુઃખ સાથેનો સવાલ નથી. એ તો અંશ અંશીનો અમારો સંબંધ છે. એ અંશ અંશીનો અમારા સંબંધ છે, એનાથી અમે સેવા કરીએ છીએ. તો આપણો ભક્તિનો ભાવ, સેવાનો ભાવ, શરણાગતિનો ભાવ બધું જ મહાપુરુષ કહે છે કે ના લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિક. આમાં એક બહુ સુંદર વાત એ બધી સમુદાય સમજાવી છે કે જીવનની અંદર આપણી ઘણી બધી અપેક્ષાઓ હોય. આપણે ભક્તિ માર્ગમાં જોડાઈ ગયા, પણ આપણી અંદર તો ઘણું બધું હજારો વર્ષોનું આ બધું ભરેલું છે. આપણને બધા જ ભોગો જોતા હોય. કહીશો નહીં કોઈ, હું કે તમે કોઈ અને આ સંન્યાસી લઈએ એની અંદર આપણી ભાવના ભરેલી છે, એમાંથી જાગૃત થઈ જાય છે. વર્ષો સુધી દબાઈ જાય ને પાછી એકદમ ઉત્પન્ન થઈ જાય, પછી આશ્રમમાં, મઠમાં, પીઠમાં કે એમ ફેરવાઈ જાય. પણ એ તો છે તો અંદર રહેલી વાસ્તા પણ દબાઈ ગઈ છે, પાછી વિસ્ફોટક થઈ બહાર આવતી જ હોય છે બધાથી. એટલે કાંઈ નહીં તો પ્રતિષ્ઠા, કામ, યશ, કીર્તિ, ક્યાંક ને ક્યાંક અંદર રહેલી વસ્તુ એ કોઈને છૂટતી નથી. તો આપણી અંદર હોવી છે, સ્વીકારીએ છીએ કે આપણી અંદર આપણી ભોગની ભાવનાઓ છે, પણ ના લૌકિક પ્રભુ કૃષ્ણ મમતે નૈવ લોકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વ છે. કૃષ્ણને મને જે કાંઈ આપવો છે એનો અનંતથી ભોગ કરીશ, અને જે વસ્તુ કૃષ્ણને મને નથી આપવી એના માટે ક્યારેય હું વિચારીશ નહીં. એને કહેવાય છે કૃષ્ણ મારું સર્વસ્વ છે. ઈચ્છા હશે તો ભોગવું છું, ન હોય તો કંઈ હું એને દુઃખી કે નથી. કેમ નથી? કારણ કે જગતમાં બધી વસ્તુ બધાને મળતી નથી. આ નિયમ જગતમાં બધી જ વસ્તુ બધીને, ભાગવત કહે છે, ભાગવત કહે છે દરેક વસ્તુ દરેકને માટે તો છે જ નહીં. ભગવાને જે નિર્માણ કરેલું છે, કોઈ પ્રારબ્ધવાદી હોય કે ભાઈ પ્રારબ્ધમાં ભોગ હતું એ માંડ્યું, આપણે પ્રારબ્ધ નહીં. અમારા કૃષ્ણે જે નક્કી કર્યું છે એનો હું ભોગ કરીશ. કૃષ્ણે મને ફ્લેટ આપ્યો છે, બંગલો આપ્યો છે, એનો હું ભોગ કરીશ. એને છોડીને માગીશ નહીં. એ આપ્યો છે તો એને જે કાંઈ ભોગના સાધન આપ્યો છે, પત્ની, પતિ, પુત્ર, જે કાંઈ પ્રાપ્ત છે એનો ભોગ કરશું અમે. કારણ કે ભગવાને આપેલું છે, અમારા પ્રભુએ આપેલું છે. અને જે વસ્તુ નથી પ્રાપ્તમ સેવેત નિર્મમ, એના પ્રત્યે એમ નહીં માનું કે કેમ ન મળે. બધી વસ્તુ બધાને મળતી જ નથી. દરેકને દરેક વસ્તુ મળતી જ નથી. એવા 10 વર્ષ વડાપ્રધાન થઈ ગયા તો હજી ટ્રાય કરે છે કે ત્રીજી વાર ખાવા માટે. 10 વર્ષ થઈ ગયું, ઘણું થઈ ગયું. હવે તો શાંતિ રાખો કે નહીં. હવે તો સવર્ણો કાઢીને બીજા સવર્ણો તો આવવાના જ છે, ક્યાં જ આવવાના છે. તો હવે બધા જ બધા વેચાઈ ગયા બીજા, એની મારામાં લઈ લો. મુસ્લિમોને ચાપલુસી, દલિતો કાર્ડ, ઓબીસી કાર્ડ, બધું ખેરી બધી. હા, 10 વર્ષ ભોગવી લીધું શાંતિ. હવે તો આખા ભારતનું શાસન ફેરવી લીધું, તો હજી ત્રીજી વારની ટ્રાયલમાં ચાલુ છે. બધી વસ્તુ બધાને સંતુષ્ટ થઈ શકાતું જ નથી. તો બધા સામાન્ય ચિંતા કરી હતી. 10 વર્ષ વડાપ્રધાન થવા મળ્યું, બધું તો બસ ના, ત્રીજી વાર મળી જાય તો હજી ગુંટલાવી દેવું છે. તો બધું મળી જાય તો એને પર્યાપ્ત તો નથી. બધું પ્રાપ્ત છે, કોઈને પર્યાપ્ત હોતું નથી. આ તો મહાપ્રભુનો સિદ્ધાંત છે. પ્રભુએ જે આપ્યું છે બસ પ્રાપ્ત સેવે તો નહીં. આ શૈલી આવી તો કોઈ દુઃખ જ ન રહે. જીવનના બધા દુઃખો ગયે દુઃખ ગહન, ગયે દુઃખ ગહન.
પ્રભુએ જેટલું ઈચ્છા કરી એટલું મને પ્રાપ્ત છે, એનો હું ભોગે કરી દઉં. ત્યાગ કરવાની વાત નહીં કે અમે ત્યાગી છીએ કે વૈરાગી છીએ એ બધું છોડીને ભાગી જશું. ના, ભાગીએ નહીં. પ્રાપ્ત છે તો પ્રાપ્ત સેવે તો નહીં, પ્રાપ્ત સેવે તો નહીં. એટલે આ સિદ્ધાંત મહાપ્રભુનો અંતિમ ઉપદેશ છે આપણને, અવતરાધિકાર છે આપણને કે પ્રભુ આપ્યો તો બહુ બહુ ન હોય એની ચિંતા ના કર, કારણ કે બધી વસ્તુ બધાને ક્યાં મળી જ જવાની, બધી વસ્તુ બધાને પ્રાપ્ત થતી. પછી જે કઈ સુખ દુઃખોનો પણ મમતા રહી છે બહુ. એટલે ભગવાન ડાયાબિટીસ આપ્યું, આનંદથી ડાયાબિટીસ ભોગવો આપ્યું છે તો ભોગવો. એમાં શું વાંધો છે કે બધું સારું સારું ભોગવવું એવું હતું કે પ્રભુએ મારા પ્રભુએ મારી માટે હિત જ કર્યું. ડાયાબિટીસ આપ્યું તો ડાયાબિટીસને ભોગ કરીએ. મોહનથાળ ખાવા દીધો ત્યાંથી મોહનથાળ ખાવ તો પ્રભુ ડાયાબિટીસ આપ્યું છે એને ભોગ કરીએ, કારણ કે પ્રભુએ આપેલું છે. પ્રારબ્ધ કે કર્મને આધાર તો માનતા ન પ્રારબ્ધ માનીએ છીએ ને કર્મ માનીએ છીએ કે ભગવાન ઈચ્છા સર્વોપરી. ભગવાને જ નિર્માણ કર્યું અમારી માટે, તો નિયામક પ્રભુએ જ આપેલું છે. તો સુખ દુઃખાદીમાં આવી જે પ્રકારની સ્થિતિ થવા માટે મહાપુરુષ કહે છે ન લૌકિક પ્રભુ કૃષ્ણ. આ તો શ્યામદાસની કૃપા આવા આચાર્ય સમજી શકે. આમાં લોક પ્રભુ કૃષ્ણ મંત્રે દૈવ લોકમ ભાવ તત્રાપ્ય તદીય સર્વસ્વ તે કૃષ્ણ સમ. આ રહસ્ય છે તો આપણને મહાપુરુષની વાણી રાખી સમજી શકીએ ને. એટલે ઘણા બધા એમ થાય કે બહુ જોરદાર વિવેચના કરી દીધી, એટલું કહી દઉં કે એમનું કરેલું હતું મારું નતું. ઘણા કે બહુ એકદમ વિવેચના કરી મારી છે નહીં તો આ તો સાંભળેલું વાંચેલું જોયેલું તો બોલી દે. એટલે એટલે નામ લઈ લઉં, નામ એટલે લઈ લઉં. ઘણા બધા જે છે એમનું જ લઈને બધા પોતાનું નામ ચલાવતા હશે. હું તો પહેલેથી કહ્યું કે આ વાત જે છે આ લાઈનમાં સમજાતી નથી, મહાપુરુષની લાઈનમાં આ વસ્તુ સમજાતી નથી. પણ આ રહસ્ય કે સર્વસ્વ શ્રીકૃષ્ણનો આ એક આલોક અને પરલોકમાં જે પ્રભુ જે રીતે મને રાખી રહ્યા છે, મારો આલોક અને પરલોકમાં સર્વસ્વ તો પ્રભુ છે, એ મને જેવી રીતે પણ રાખી રહ્યા છે એમ હું રહે. એ મહાપુરુષ ઉત્તરાધિકાર સહેલો નથી. પીઠાધીશ્વર થવું અહીં સહેલું નથી. પીઠાધીશ્વર થવું આ તો દરેકમાં આવું બુદ્ધિ રાખવી એ તો પાછું મહાપુરુષની કૃપા કરે તો જ થઈ શકે. એટલે આ મેં શિક્ષા શ્લોકમાં ત્યાં એક સૂત્ર લીધું, એમાં કૃષ્ણ આવ્યો. કૃષ્ણ ક્યાંક આવે એટલા સૂત્ર લીધા. સિદ્ધાંત આવે, મહાપુરુષની અવતાર લીલા આવે, જીવોદ્ધાર પ્રયત્નાત્મપણું આવે, અને સાથે મહાપુરુષની વાણીમાં કેવો કૃષ્ણ ભરેલો છે એ પણ આપણે આવી. અને છેલ્લું સૂત્ર ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ ચિત્તમ પ્રતિદાકરણ ભક્તો નિશ્ચિંતતા. આ છેલ્લું પણ મહાપુરુષ હું આ કહું છું બધું તો કૃષ્ણ દાસ તરીકે કહું. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય, આ તમારા હિતના વચન છે. એટલે બીજા જેને પણ આજ્ઞા કરી હોય આપણી માટે ભક્તો માટે છે. તમે કૃષ્ણની ભક્તિ કરો, તમારી માટે હિત આમાં છે કે જે મેં કહ્યું છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચન ચિત્તમ પ્રતિદાકરણ ભક્તો નિશ્ચિંતા. આપણે પણ નિશ્ચિંત થઈને આનંદ પરમાનંદમાં વિહાર કરીએ. આનંદ પરમાનંદ રૂપ આપણા ગુરુ, આપણા આચાર્ય, એ આચાર્ય ચરણ એ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાશ્રી રૂપ છે અને આપણી સાથે બિરાજી રહ્યા છે, કંઠી રૂપે બિરાજી રહ્યા છે. આપણે આચાર્ય ચરણથી જ્યારે ક્યારેય પણ દૂર થઈ શકીએ નહીં. તો આપણે બધા શ્રી મહાપ્રભુનો ઉત્સવ એ આનંદપૂર્વક આપણા સેવ્ય પ્રભુ સાથે, શ્રી મહાપ્રભુજીની વાણી સાથે આપણે આનંદથી ઉત્સવ ઉઠાવીએ. અને આ ઉત્સવના હિસાબે જ મેં કીધું આજે કાલે નીકળવાનું છે, એટલે આજે છેલ્લે પણ આપણે આ ઉત્સવ વધાય. અને ઉત્સવને આપણે બીજું મને આવડતું નથી, કીર્તન કરતા આવડે ને રાગ તાણતા આવડે, કંઈ આવડતું નહીં. બધા મેળવી કીર્તન કરીએ, બધા એમ મનાવતા હોય, આપણે આમ મનાવી દે ઉત્સવ. મેં કીધું કંઈ કીર્તન કે બધા ખૂબ કીર્તન વધાય કીર્તન એવું કંઈ આવડતું નથી. એ ભગવાનની લીલા છે. પ્રાપ્તુમ સેવધીનો કે પ્રભુ એક કઈ વસ્તુ આવડ બધાને કહ્યું અભિમાન કરવું કે કોઈ વસ્તુ આવડતી જ નથી. કીર્તન ગાવું એ નથી આવડતું, પણ આ કીર્તન આવું કીર્તન આવડે છે. એવું આપણે કરીને ઉત્સવ મનાવી જોઈએ કે મહાપ્રભુ ઉત્સવમાં આપણે એ. અને પ્રસાદ એ નહીં હોય વાંટવાનું, પ્રસાદ વાંટવાનું તો બહુ મહાપ્રભુજીના 5-6 સૂત્રો મેં નક્કી કર્યા તો બનાવ્યા તરીકે સામગ્રી બનાવી પ્રસાદ વિતરણ. કિશનગંજ માટે અમને સામગ્રી તૈયાર કરી હતી કે કાગળમાં સાગરમાં આ લોકોને શોભાયાત્રા બહુ કાઢે. પણ પછી મેં કીધું કાંઈ મહાપુરુષ સિદ્ધાંત સાથે કાંઈ લેવા દેવાનું ઘણા ત્યાંનું અકળામણ થાય. પછી પ્રવચનનું મેં કીધું ટાઈમ અકળામણ બધું કાઢું. 5-4 કલાક આખા ગામમાં વરણાગી નીકળે ને શોભાયાત્રા સામે જ થાય ને આપણે મહાપુરુષ
પકડાવીને મહાપ્રભુની સાથે આપણે બધા નીકળીએ. પછી એક અકળામણ થાય તો આપણે કાંઈ પણ પાલન પછી તો અકળામણ થાય. પછી અકળામણ આ વખતે મેં કાંઈક તો પૂરેપૂરું આ લોકોનો ગ્રંથ કેમ ભણાવવાનું, તો 5, 6, 7 સૂત્રોમાં તો કાંઈક કહી દેવું. આપણે યાની સામગ્રી તૈયાર કરી અને ટોકરી બાંધીને પ્રસાદ થોડોક અહીંયા આપી દઉં ને ચા ઈચ્છો આપણે અનંતથી મહાપ્રભુનો આ રીતે મહાપ્રભુ આપણને પોતાના ચરણારવિંદમાં હંમેશા રાખે અને ઠાકરી સુધી તો આપણે પહોંચી શકીએ એમ નથી, પણ મહાપ્રભુ જે આપણને પોતાની પાસે રાખે અને એ જ મહાપ્રભુ બધા ઉપર એવી કૃપા કરે કે બધા પુષ્ટિ જીવ હોય તેના પર પુષ્ટિ ભાવ બધા હૃદયમાં જાગૃત થાય અને આપણે ત્યાં સાચા પુષ્ટિ માર્ગીય બનીએ કે જે શ્રી મહાપ્રભુજીનું કેટલું ઋણ છે આપણું ઉપર, એ ઋણ એક જ રીતે ચૂકવી શકાય. પૂરેપૂરું ચૂકવી ન શકાય પણ કાંઈક આપણે કૃતજ્ઞ ન બનીએ એટલા માટે આપણે આચાર્યના સિદ્ધાંતનું અવગાહન, એનો પાઠ, એના ઉપદેશનું આચરણ, એના દ્વારા આપણે એના ઋણમાંથી એ નહીં તો આપણે કૃતજ્ઞ કહેવાતું. શ્રી વલ્લભ